હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે તો આપણા બેનના ઘેર આવ્યા છીએ, બધી તમને ખબર જ છે। તો આજે અમે શું બનાવીએ ખબર હે તમને? વડો બનાવીએ। શું બનાવીએ પૂરી? વડો બનાવીએ। એ અંશુ, આખો દિવસ આમ ફોનમાં 4 આંખો થી તો ખબર નહીં પડતી। આખો દાર ફોન જોજો બસ ફોનમાં દોડાવ। આખો દિવસ 24 કલાક ફોન જોઈ જઈને તો આ બેની 4 આંખો થઈ આમ। પણ હજી નહીં સુતા તો વચ્ચે બંધ કરી દીધું તું, પાછું ચાલુ કરી દીધું ફોન જોવાનું। હેલે ખબરાયા દિમાગ નું દઈ શકશું, મગજ નહીં જતું રહ્યું। આ ગોડા જેવો આવો નસ્તો બનાવવામાં આવી રહી છે। બધું કામ કરી દીધું સરસ। દેખો એ શું કરો તમે બે? બોલું શું કરો માં છોકરું? શું કરો લે ભૂલ્યા? વેફર ખાયા બોલું તું જેઠાલાલ। દેખો વડા બનાવવા માટે સરસ રીતે અમાર બધું લોટ બોટ બધું રેડી થઈ ગયું છે। કોથમીર પછી કદાચ કારેલાનું શાક કરવાનું છે। અને અમે આજે વડો હેનો કરીએ તમને ખબર છે? વડો સ્પેશિયલ ફોજનો કરીએ। ફોજ આવે ને આપણો જે ફોજો કરીએ એ ફોજનો વડો કરીએ છીએ। બહુ જોરદાર થાય। તમે ટ્રાય ના કરી હોય ટ્રાય કરજો, ખરેખર બહુ મસ્ત વડો બને। તો બુન જ્યારે લાવો મતલબ મારી બેન બહારથી જ્યારે પેલું ખોડીને લાવો પેસ્ટ બનાવેલી, એટલે અમે એડ કરીને સરસ હું વડોનો લોટ બાંધી દઉં। અને વડો બનાવવાનો છે ને બહુ જોરદાર વડો બનાવવાનું, કઈ રીતે બનાવવું તો હું બતાવું હો, પાછી નહીં બતાવું નહીં। આ હા અહીંયા તો આખી શોપ છે દેખજો। અહીંયા આખી શોપ હજી ના લેવું હોય આવી જજો। દેખો ઘરમાં છે એવું આ હાલ કપડો મેં બધો વાળી અને મૂક્યો। આ બધા ડબ્બાને બધું આજે સરસ સાફ કરીને ધોઈને પેલી એ કર્યું તે બધું દેખો આમાં કાઢીને મૂક્યું છે। બટાકાની ચકરી, પછી ઘઉંના લોટની સેવો, બધું અલગ અલગ છે દેખો। વાતો ના બધી નહીં, હજી ધોઈ નહીં, મેં હજી નહીં કશું કર્યું। એટલે બધી નહીં ધોવાની, થોડીક લાવું ને આમાંથી દેખો ફોજ લઈ લો, આમાં કાઢીને મૂકી દઉં અને આટલી ફોજના બનાવીએ। દેખો આપણે આટલી ફોજના બનાવીએ। કે બેન તું ચાંપે છાડ ન કેવડે ઉતરે। प्रॉब्लम हो रही है, एक हाथ से शूट करना और दूसरे हाथ से काम करना। ओ बाप रे बहुत डिफिकल्ट है, पर करना पड़ेगा। आप सबको बताना भी है ना कि मैं क्या करती हूँ क्या नहीं करती हूँ, कहाँ जाती हूँ कहाँ आती हूँ, ये सब आपको इन्फॉर्मेशन देनी पड़ेगी। अब तो एडजस्ट तो करना ही पड़ेगा, ठीक है ना। आज तो हिंदी बोल दिया, અમુક વખતે મતલબ હિન્દીવાળા હિન્દી બોલીને બી બ્લોગ બનાવીશ હું। અમુક ગુજરાતી બોલીને ટોટલી મતલબ મોસ્ટલી ગુજરાતીમાં જ હશે, પણ અમુક વખતે વળી આ તો ઈચ્છા થઈ જાય કે ભાઈ આપણે હિન્દીમાં બ્લોગ બનાવો છે તો હું તમને અમુક વખતે કોઈક વખતે હિન્દીમાં બ્લોગ બનાવીને બતાવીશ। આમાં પ્રોપર હિન્દી ઇંગ્લિશ ગુજરાતી હું પ્રોપર રીતે બોલી શકું છું હો। પણ આ તો આપણે ગામડાનો છીએ ને એટલે એકદમ દેશી લેંગ્વેજ યુઝ કરું, કારણ કે મોસ્ટલી ગામડાના બધા લોકો એવું જોવું ગમે। દરેક જગ્યાની ભાષા બોલતો હોય તો કદાચ આપણે મેહોણી ભાષા કોઈને ગમતી હોય તો વળી કોઈ હોબળમ, બાકી તો પ્રોપર એકદમ ગુજરાતી બી બોલી લઉં, હિન્દી ઇંગ્લિશ ટોટલી બોલી દઉં। દેખો આવી છે અજમો નાખો દેખો। તો ગાઈઝ હું જ્યારે આ બનાવું એટલે હું તમને બતાવું બરાબર, એટલી ઘડી તમે બધા જોતો રહો, એટલી ઘડી બીજું યુટ્યુબમાં કોઈક ચેક કરો, પછી હું આવું એટલે ફરતી આવી જજો હો। ओके देखो आ लोट बहुत दो
બાજરીનો લોટ કીધું ફોજી તો આખો દાર ખાઈ ખાઈને થાચઈએ અને આ ફોજનો મતલબ પેલો વડા બહુ જોરદાર બનવું એટલે મેં કીધું વડો જ બનાવીએ આપણે એટલે વડો બનાવશું અને આજે તમે બીજું મારી બૂન બીજી બૂન છે એ બાજુ રહે છે દાળ ઢોકળી લાવવાનું દાળ ઢોકળી મારી પ્રિય છે એટલે દાળ ઢોકળી લાવવા છે અને મંચુરિયન મંગાવ્યું અને નૂડલ્સ મંચુરિયન મંગાવ્યું તો એ બી ખાવાનું સાંજે એટલું બધું ખાવાનું છે ને પણ થોડી થોડી જગ્યા રાખીએ બધું થોડું થોડું ખાવાનું એટલે મિત આવશે આટલાથી ચાલશે એનો આટલાથી જ રેડી દઉં થોડું હાથ પેલા એવા છે ને થોડા એટલે ફાડી નાખીએ હું જેટલું કામ કરું આ બધા તમે કામ મારું બતાય કરું હું આખા ઘરનું કામ કરું એવું નહીં કે પણ શૂટિંગ જ કરું હો આખા ઘરનું કામ પછી બેસવાનું સોણ ભરવાનું પછી બેસન ચાર લેવા નહીં જતી હો 4 બાર લેવા નહીં જતી પણ બેસવાનું કામ બધું હું કરું બેસન સોણ ભરવાનું અને પાણી પાવાનું બધવાની એ બધું કરું અને ઘરનું તમારે ખાવા પીવાની જે પણ આઈટમ ખાવી હોય એ બધું બનાવવું પાઈ જમવાનું બનાવવું બધું આવડે કોમમાં જોર નહીં આવે કોમ તો આપણે કરી લઈએ પ્રોપર કોથમીર નાખી દીધી આવજો બહુ વડા ખાવા કે ના આબુ એ કમેન્ટ કરજો હું તમારે બધા માટે વડા મોકલાય અને સ્પેશિયલ જે નાબુ હોય એ ઘેર આવી જજો ખાવા આપણે તમને સારી રીતે મસ્ત વડા બનાવી ખવડાય વડા એકલો નહીં બીજું ઘણું બધું બધી આઈટમો આપણે એટલે જે ખાવું છે તમે કહેજો તો હું તમને બનાવીને ખવડાય આવજો ખૂબ દર મહેમાનગતિ કરવા આપણા ઘેર દેખો આપણો સ્પેશિયલ લોટ તૈયાર થઈ ગયો છે દેખો સરસ લોટ બોધી દીધો ને ના કેવું પડે આપણે ના કેવું ચલો હાથ ધોઈને ફ્રેશ થઈ જઈએ આપણે આ બધું હજી હરખું કરવું પડશે દેખો કેવું થઈ ગયું કડી વારમાં તો આખો દા ફોન કર કરવાનું બસ અને આટલો પેલો રૂમ એ ના ઓકે આપણે એ મૂકી દઈએ છીએ देखो फटाफट में ओके कर दो अब आ साइड में रखियो कोई जरूरत नहीं आ साइड में जोता जोता आंखों रड़ी रे पड़ी के बात पैक कर दी ओके હવે ડાયરેક્ટ મને હંતે વડા બનાવી અને જે રીતે બનાવવું છે એ બનાવું ને ડાયરેક્ટ બતાવું ઓકે તો અગર જોતા રહે મને देखो વડા બનાવીએ તેલ હે તે ઉકળવા માટે મૂક્યું ઉકળવા માટે કહેવાય ચાલે ગરમ થવા માટે ઉકળવા માટે ચાલે તેલ ઉકળ્યું જ કહેવાય ના કહેવાય શુદ્ધ દેશી બોલવાનું આપણે હા દેશી બોલીએ તો બધાને ગમે નહીં બાકી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો પછી આ અમે બનાવી અને પછી એને તળી દઈએ અને તમને લોકોને બતાવીએ આવું ગમશે આ એકદમ દેશી કે તેલ ઉકળવા માટે મૂક્યું હોય અને આ રહ્યું ને દેખો વડું આવું બની ગયું વાતો ગોળ બનાવી દઉં હો જો આને છે સરસ મંદિર ન થઈ જાડો રાખો એ રીતે વધુ ને હું બી બનાવું છું મને એ આવડે છે દેખો બાર મચ્છર નીચે ને ભાઈ टाइगर आई टाइगर कुंदा जा देखो आपको तेल गरम થઈ ગયું હે હો નાની નગરી વાળો
દ્વારકા વાળો ये तो मैं ट्राई करूंगा વડો લેવા આવ્યો વડાની માસી હમણાં લઈ જી જો જો ડાયલોગ મને જતો મેં તો વડાની માસી તો કે મારી માસી તો તમે હો छोटे उस्ताद है जबरो चैपलिंग बताओ सल्ला मारो ये वड़ बनाया देखो सुन मस्त हे હું ખાતો નહીં પણ सब મૂકી દીધું હા ખાતો નહીં યાર ओके હમણાં ચાખીશું આર વડા કટ કર્યો ઉભો વિડિયો ખાલી આપણા વડા બની ગયા છે દેખો શેતીડે બે મહિના ગાઈસ આપણું મંચુરિયન આવી ગયું છે તો આપણે બધા મંચુરિયન ખાશું ચલિए देखिए મંચુરિયન ખાવાનું થાય નહીં ખાવ આ મીતુ ઓમાં કાઢવું આપણે આ મંચુરિયન ધોવાનું કોઈ જરૂરત જ નહીં ને ચમ તા નીકાળું આપણે કોટાવાળી ચમચી લાવો ડીશું તો બધી અત્યારે બધી પ્રિય કરવા કાઢીએ દેખો મંચુરિયન અમે ઓલરેડી બગડેલું હતું મંચુરિયન નાખીને આપણે ખાઈ લઈએ અરે કોટાવાળી ચમચી લાય હેડ સરગમ ચમ નહીં ખાવું તા સરગમનું મંચુરિયન નહીં ભાવતું વાત સાચી બળો પેલી તા ઢોકરી લાય મીઠી તો પપ્પા માટે કયું એ કયું નૂડલ્સ મંચુરિયન એ નૂડલ્સ તારે કયું લેવાનું હો સાદું સાદું તો મારે બી લેવાનું એમાંથી ટેસ્ટ કરવાનો કોઈ નહીં કરવાનો એમ નહીં એ સગુ હેડ હા આપણે શું આમાં કાઢી દઈએ ઓકે વાવ ટેસ્ટ કઈ નું અલે મારી ચમચી યાર તમે યાર વારે વારે બધું વધુ ને બકા એ લઈ કાલે આપણું નૂડલ્સ મંચુરિયન દેખો આ મીઠ ખાય મીઠનું સરગુન નહીં ભાવતું આ દાળ ઢોકરી આપણે આમાં જીજુ ભૈલું હા ભૈલું ની વેફર આપણે બધા હું મંચુરિયન ખાઈ લો પછી તમને મળું ઓકે લે બોલા લે બેટું મંચુરિયન ખાડો ગાઈસ ફાઇનલી અમે બધાએ જમી લીધું છે જીવડું આવ્યું જમી લીધું છે તો આપણા વ્લોગનો એન્ડ કરીએ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ જય માતાજી મળીએ હવે આવતા વ્લોગમાં બાય